કોકનું રુદન એ તમારું હાસ્યનું કારણ ના બનવું જોઈએ. કોકનું દુઃખ તમારા સુખનું કારણ ન બનવું જોઈએ. તમારે છોકરીઓને કહેવું જોઈએ આવતીકાલે તમે મેરેજ કરવાના છો, તમારી લાગણીઓને તમારે વધારે ને વધારે ઉચકવાની છે, આખા ઘરને તમારે તમારું માનવાનું છે. એવું ના બને કે તમારામાં કે જેલસી આવી જાય. વર્તમાન કાળનો બહુ મોટો દોષ જેલસીનો છે, ઈર્ષ્યા. કોઈ કોઈનો ઉત્કર્ષ સહન નથી કરી શકતા. એક દેરાણી અને જેઠાણી પ્રેમથી રહી ન શકે, આ પાઠ તમારે ભણાવવાના છે. તુષાર શુક્લના પુસ્તક વાંચ્યા છે? તુષાર શુક્લ નામ તો ખબર છે કે નથી? વર્તમાન કાળના આપણા અમદાવાદનો વર્તમાન કાળના લેખક છે. મને મળવા આવ્યા હતા અને મેં એમના પુસ્તકો વાંચ્યા. તમને કહું, બધા સ્ટુડન્ટને આ 2 પુસ્તક આપવા જેવા છે. એક છે ડેનિમ અને એક છે બેકપેક. ડેનિમ બાળકો માટે છે, બેકપેક બાળિકાઓ માટે છે. આ 2 પુસ્તકમાં તુષાર શુક્લ મન મૂકીને વર્ષ્યા છે કે છોકરાઓએ કેવી જિંદગી અને છોકરીઓની લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ. આવતીકાલે તમે દેરાણી અને જેઠાણી બનશો ત્યારે તમારી સગી બેન કરતા પણ પ્રેમથી તમારે રહેવાનું છે. આ પાઠ તમારે આપવાના છે. હવે કોઈ ગુરુકુળ, હવે કોઈ તપોવન, હવે કોઈ પાઠશાળા નથી બચી, કોઈ નાલંદાની યુનિવર્સિટી કે વિદ્યાપીઠો હવે નથી બચી. જે કામ કરવાનું છે તમારે કરવાનું છે. અને હું ગેરંટી સાથે કહું છું, આ શિક્ષણ જો તમે આપ્યું હશે ને, 25 વર્ષ પછી તમારા વિદ્યાર્થીઓને તમે મળશો ને ત્યારે તમારા ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે. જ્યારે કોઈ પૂછશે તારા જીવનમાં આટલો પ્રોગ્રેસ કઈ રીતના, હું તમને ગેરંટી સાથે કહું, એના મોઢામાંથી તમારું નામ નીકળશે. ફલાણા સ્કૂલની અંદર ફલાણા શિક્ષક હતા, એ અમને આ પાઠ પણ સાથે ભણાવતા હતા, એના કારણે અમે અહીં સુધી પહોંચ્યા. ઇમોશનલ બનાવ, લાગણીના જરા સુકાઈ જાય ના ચાલે. કમસે કમ એના મા બાપ અને એના શિક્ષક કે એના વડીલો માટે તો ઇમોશન બચે કે ના બચે. હું ઘણી વખત એક કવિતા કહેતો હોઉં છું, मोमबत्ती को पिघलती हुई देखकर अंदर में बैठे हुए धागे ने पूछा, मीणबत्ती है, मोमबत्ती को जलती हुई देखकर अंदर में बैठे हुए धागे ने पूछा, मैं जलता हूं तू क्यों पिघलती है. धागो बड़े छे ने અને પીગળે છે કોણ? મીણ. मैं जलता हूं तू क्यों पिघलती है. और ये वक्त मीणबत्ती जवाब आपे छे, मोमबत्ती को पिघलती हुई देखकर अंदर में बैठे हुए धागे ने पूछा, मैं जलता हूं तू क्यों पिघलती है. ત્યારે મીણબત્તી કહે છે, जिसको दिल में बसाया उसको पिघलते नहीं देखा जाता, उसको जलते नहीं देखा जाता. तने मैं मारा हૈયામાં રાખ્યો અને આજે તું સળગી જાય તો હું પીગળી ગયા વગર નહીં રહું. આવો પ્રેમ, આવી લાગણી વર્તમાન કાળના સ્ટુડન્ટોમાં કેમ ઊભી ન થાય, મારો એ પ્રશ્ન છે. ઇમોશનલ બનાવ.